સમસ્યા હોય તો પણ એમનો વાર્તાલાપ થઈ શકે, એમાં સંવાદ થઈ શકે અને વાતને રજૂ કરી શકાય, એના ભાગ તરીકે હીરાભાઈ આજે આપણી વચ્ચે આવ્યા છે. એમણે આભાર પણ વ્યક્ત કર્યો અને વિગતે વાત પણ કરી. લોકશાહીમાં હાર જીત થાય. વિજયભાઈ પણ 2 વખત લોકસભા હાર્યા છે. ત્રીજી લોકસભા હીરાભાઈ હાર્યા. ત્રણેય લોકસભામાં મતદાન અથવા મતો જે મળ્યા છે એ મતોની ગણતરી કરવા જઈએ તો બે પૂજાભાઈ લડ્યા એમાં પણ 1,35,000 40,000 મત અને હીરાભાઈ ચૂંટણી આપણે આ વખતે લડ્યા અને ચૂંટણી હાર્યા એ પણ 1,35,000 રેશિયો તમે જોવા જાઓ તો 1,40,000 થી વધારે આગળ મતોથી હારવાનું કોંગ્રેસને જૂનાગઢ બેઠક ઉપર આવ્યું નથી. તમામ ચૂંટણીઓમાં અલગ અલગ ચૂંટણીઓની અંદર અલગ અલગ સામાજિક પરિસ્થિતિઓ અથવા સામાજિક સમીકરણો ગોઠવાતા હોય છે. ગ્રામ પંચાયતની ચૂંટણી આપણે લડીએ તો એમાં અલગ પરિસ્થિતિ હોય, એમાં ગામની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગામના મતદારો નક્કી કરતા હોય. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર તાલુકાના 4-5 ગામ આવતા હોય ને જિલ્લામાં 12, 13, 15, 18 ગામ આવતા હોય, એકને ધ્યાનમાં રાખીને સ્થાનિક સમસ્યા કે સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડાતી હોય. વિધાનસભાની અંદર ગુજરાત રાજ્યની પરિસ્થિતિ અને મૂળભૂત પાયાના પ્રશ્નો કે જટિલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિધાનસભાની ચૂંટણીઓ લડાતી હોય છે. એમ લોકસભાની ચૂંટણી સમગ્ર દેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણીઓ લડાતી હોય છે અને એ સંદર્ભે માહોલો ઉભા થતા હોય છે. છેલ્લા વર્ષોમાં સતત હાલના પરિણામ ચૂંટણી પૂરી થાય પછી કાર્યકર્તા આગેવાનો મળે, એનું વિશ્લેષણ કરે, એની ચર્ચા કરે. મત મળ્યા છે, નથી મળ્યા, મળ્યા છે તો કઈ રીતે મળ્યા, નથી મળ્યા તો શા માટે મળ્યા, આપણી સાથે હતા એ મત ગયા નહોતા એ આવ્યા. આવું અલગ પ્રકારની પરિસ્થિતિઓ નિર્માણ થાય. પણ ઉના તાલુકાને લાગે વળગે છે ત્યાં સુધી છેલ્લી પરિસ્થિતિઓ ગત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અથવા પૂજાભાઈ વંશ લોકસભાની ચૂંટણી લડતા હતા અને લડ્યા ત્યારે પણ 29,000 મતની ખોટ સ્થાનિક ઉમેદવાર હોવા છતાં આપણને અહીંયા ઘર આંગણે નુકસાની થઈ હતી. ગત લોકસભા 29,000 મત ખોટ. એ પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી અને એ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ જિલ્લા પંચાયતની 11 બેઠકો એક પણ બેઠક આપણે જીતી શક્યા નહીં. તાલુકા પંચાયતની બેઠકોની અંદર ઉનામાં 6 થી 7 બેઠકો આપણે જીત્યા, ગીર ગઢડાની અંદર 5-6 બેઠકો જીત્યા. એટલે લોકસભાની ચૂંટણીમાં 29,000 મતનું જે નુકસાન હતું એ જ નુકસાન તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં લગભગ એની આજુબાજુ જળવાઈ રહી. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના મળેલા મતોનો સરવાળો કરો તો એ લગભગ 29,000 કે 30,000 મતની આજુબાજુ થાય છે. એટલે લોકસભા અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં એમને એ જળવાય. વિધાનસભાની ચૂંટણી આવી તો એ વિધાનસભાની ચૂંટણીની અંદર મતમાં વધારો થયો નુકસાનીમાં. જ્યાં 29 થી 30,000 મતનું નુકસાની હતી લોકસભા અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં, એ વિધાનસભાની ચૂંટણીમાં એમાં વધારો થઈને એ 43,000 મત અને 43 અને ત્યાર પછી આ વર્ષ દિવસ પછી લોકસભાની ચૂંટણી આવી તો એ લોકસભાની ચૂંટણીમાં આ વખતે એ 43,000 મતમાંથી 2,000 મત નો આપણને નફો મળ્યો છે અને 41,000 મતની ખોટ
આપણને આ વખતની ચૂંટણીમાં ગઈ છે. સવાલ, ચિંતન, વિશ્લેષણ અથવા મનન, આ સ્થિતિ શા માટે ઊભી થઈ? આ સ્થિતિ ઊભા થવાના કારણો શું? કોંગ્રેસ નબળી પડી, કોંગ્રેસનો આગેવાન પૂંજાભાઈ વંશ નબળો પડ્યો, કોંગ્રેસના બાકીના આગેવાન કાર્યકર્તાઓ નબળા પડ્યા, અથવા સમગ્ર કોંગ્રેસ ઉના તાલુકાના જનતાના પ્રાણ પ્રશ્નો, પાયાના પ્રશ્નો, પાયાની સમસ્યા, એની પીડાનું નિરાકરણ કરવામાં નિષ્ફળ નીવડ્યા? બધાનું આપણે આકલન કરવું પડે. ત્યાં પરિસ્થિતિ નિર્માણ થઈ. શેના કારણે, કોના કારણે, કોણ જવાબદાર, અને એનું આકલન કર્યા વિના આવનારી સ્થિતિને આપણે સુધારવાની વાત કરીએ અથવા સુધરે, તમારે મૂળ સમસ્યા, મૂળ જળ, મૂળ કારણ એ તો શોધવા પડે. અને મૂળ કારણો શોધી અને એનું સમાધાન કઈ દિશામાં થઈ શકે, કેવી રીતે થઈ શકે, ક્યાં કોની ક્યાં જરૂરિયાત છે, એનું સંશોધન આપણે કરવું. મારે 2-3 સવાલો તમને પૂછવા. લોકોની સમસ્યાઓ અને લોકોની પીડાઓ અથવા લોકોને મદદ કરવામાં પૂંજાભાઈ વંશ કે ઉના કોંગ્રેસ નબળી પડી છે એવું તમે સ્વીકારો છો ખરા? હા કે ના? આશુ હોય કહેવાય, ખોટું હોય ન કહ્યું. નથી આપણે એમાં ગુના વિતર્યા. આજે પણ આપણે દાવા સાથે કહી શકીએ, પુરાવાઓ સાથે કહી શકીએ, સરકાર ભાજપની છે, તાલુકા પંચાયત ભાજપની છે, જિલ્લા પંચાયત ભાજપની છે, ગુજરાત સરકાર ભાજપની છે, કેન્દ્ર સરકાર ભાજપની છે, છતાં એ જ ભાજપના વહીવટી તંત્રની અંદર કાગળના રેકર્ડ ઉપર પુરાવા સાથે આપણે સાબિત કરવા તૈયાર છીએ કે ભાજપે જે કર્યું છે એના કરતા કોંગ્રેસે 7 ગણું કર્યું છે. એ રેકોર્ડ આધાર. અને એટલા માટે મેં પ્રશ્નાવળાની જાહેર સભાની અંદર પણ મેં કીધું, કોંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓની અંદર ચાક માણીઓને અંદરથી ઉકળાટને કકળાટ હતો. એ પ્રાંતિની એક જાહેર સભાની અંદર મેમ્બર ઓફ પાર્લામેન્ટ બોલ્યા, એને એક નિવેદન આપ્યું. એ પછી જિલ્લામાંથી ઘણા બધા, જુનાગઢ જિલ્લામાંથી, ગીર સોમનાથ જિલ્લામાંથી ઘણા બધા આગેવાન મિત્રોના ફોન આવ્યા કે તમે એનામાં ક્યાંક તમે શું આમાં તમારું પૂજા કરી. એવી ચેનલોમાંથી ફોન આવ્યા કે મેમ્બર ઓફ પાર્લામેન્ટે આ પ્રકારનું નિવેદન કર્યું છે, તેમાં તમારી શું પ્રતિક્રિયા છે? એક બે ટીવી ચેનલ વાળાને એ વખતે મેં પ્રતિક્રિયા મારી આપી છે. કહેવાનો અર્થ એ છે કે આપણે ક્યાંય નબળા પુરવાર નથી થયા. કોંગ્રેસે એવું એક પણ કામ કર્યું છે કે કોઈને પણ આંગળી ચીંધે, કે કોંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓએ એવું એક પણ કામ કર્યું છે કે પૂંજાભાઈ વંશે આ વિસ્તારનું નેતૃત્વ કર્યું હોય, કોઈ કામ કર્યું છે કે કોંગ્રેસને કોંગ્રેસના આગેવાનોને નીચું જોવાનું આવે? 35 વર્ષના જાહેર જીવનમાં હર સમસ્યા, હર પીડા, હર મુદ્દે મહિને, 15 દિવસે, 2 મહિને, 3 મહિના આજ સર્કિટ હાઉસની અંદર મીટિંગો કરી, પાયાના પ્રશ્નો, લોકોના પ્રશ્નો અહીંયા ચર્ચા કરી, એ પછી જ્યાં જવું પડે ત્યાં જઈ અને વહીવટી તંત્રમાં રજૂઆત કરીને એક જનપ્રતિનિધિની પ્રાથમિક જવાબદારીના ભાગ તરીકે આપણે કામગીરી કરી. અને સામે છતાં લોકોએ મતો આપ્યા છે, છતાં બેફામ આપ્યા છે.
અને મતો આપ્યા પછી બેફામ મતો આપ્યા અને ત્યાર પછી ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ બેફામ બન્યા. આ પણ એક પરિસ્થિતિ. શું અત્યારે સ્થિતિ છે? તમામ મોરચે તમામ સ્થિતિની અંદર બધું બેફામ છે. ગીર સોમનાથ જિલ્લામાં બેફામ છે. ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં ક્યાંક ઓછા પ્રમાણમાં અને 6 તાલુકાની વાત કરવામાં આવે અને બેફામની તમામ મોરચે બેફામની વાત આવે તો 6 તાલુકાની અંદર ઉના તાલુકો અને ગીર ગઢડા તાલુકો પ્રથમ ક્રમે આવે છે બેફામમાં. મતો આપ્યા પછી ગાળો ખાવાની, મતો આપ્યા પછી દાદાગીરીનો ભોગ બનવાનો, મતો આપ્યા પછી સહન કરવાનું, મતો આપ્યા પછી તમે બોલી ન શકો, મતો આપ્યા પછી તમે તમારી વાત ક્યાંય રજૂ ન કરી શકો. આનાથી ઇમરજન્સી કે આનાથી બીજી કટોકટી કઈ હોઈ શકે? તમારી સત્તા, તમારું કામ અનછતા ન થઈ શકે. કરજણભાઈ બારડે પ્રમુખે ડિમોલેશનની વાત કરી, હીરાભાઈએ ડિમોલેશનની વાત કરી. ડિમોલેશન થયું છે એમાં અન્યાય થયો છે, એમાં નુકસાન થયું છે, એમાં ગરીબ લોકોને નુકસાન થયું છે. કાયદાકીય રીતે અને નિયમ અનુસાર કોઈ પણ પ્રકારના દબાણો થાય એ દબાણોની અંદર કોંગ્રેસ એનું સમર્થન ન કરી શકે, પરંતુ વ્યાજબી, વાસ્તવિક એના માટે તો થઈ શકે કે ન થઈ શકે? એનો દાખલો તમને આપું. તમને યાદ નહીં હોય પણ ભૂલી ગયા હોય ઉના તાલુકા. કારણ કે આપણી યાદદાસ્ત છે એ ભૂલાઈ જાય કે 5 મહિના પછી 6 મહિના પછી જે કાંઈ થયું હોય એ આપણે ભૂલી જઈએ. સમય એને યાદ નથી આવતો. નવી મામલતદાર કચેરી અત્યારે ક્યાં બનાવી છે? ગીર ગઢડા રોડ ઉપર. એ રોડ ઉપર મામલતદાર કચેરી જ્યારે મંજૂર થઈને બનાવવાની વાત આવી તો તમને બધાને ખબર છે કે મામલતદાર કચેરીની જમીન હતી, ત્યાં કેટલા પરિવારો 25 વર્ષથી ત્યાં રહેતા હતા? ખ્યાલ છે? દબાણ કરી દેતા અને એ કોઈ 2 વર્ષ કે 3 વર્ષ નહીં, 20, 25 વર્ષથી ત્યાં રહેતા. ત્યારે ગીર સોમનાથ જિલ્લો અસ્તિત્વમાં નહોતો, જુનાગઢ જિલ્લો હતો અને એમને કહેવામાં આવ્યું, નોટિસો આપવામાં આવી કે તમે ખાલી કરી દો. પૂજાભાઈ પાસે રજૂઆત આવી કે આ ખાલી કરવાની નોટિસો આવી છે. મેં એ લોકોને રજૂઆત કરવા આવ્યા ત્યારે એમને કીધું છે સરકારી જમીન છે, તમારી માલિકીની જમીન છે કે કેમ? તો કે અમારી માલિકીની જમીન નથી, અમારી પાસે કોઈ આધાર પુરાવાઓ નથી, પણ અમે વર્ષોથી રહીએ છીએ અને જો અત્યારે અમને જો ખાલી કરાવી દે તો અમે અત્યારે ઘરબાર વિનાના થઈ જઈએ. અમે તાત્કાલિક બીજી જગ્યાએ ક્યાંથી અમે ખરીદી શકીએ, ક્યાંથી કદાચ કંઈ ભાડે રાખી શકીએ એવી અમારી સ્થિતિ નથી. એ રજૂઆતને ધ્યાનમાં રાખીને અહીંયા આવ્યા. પૂજાભાઈ બીજે દિવસે જુનાગઢ ગયા અને કલેક્ટર આરકે પાછળ હતા. એ ગુજરી ગયા છે, અત્યારે હયાત નથી. આરકે પાઠક સાહેબને પાસે જઈને એમને કીધું સાહેબ કે નવી મામલતદાર કચેરી બને એમાં હું તમારી સાથે છું. નવી કચેરી બને એ પ્રજાકીય કામો માટે અને સારી કચેરી બને એ પણ જરૂરી છે. કારણ કે મામલતદાર કચેરી એ પહેલા ક્યાં હતી? કોટ વિસ્તારમાં. હેરાન મુશ્કેલી જવું આવવું આ છે તમામ પ્રકારે. એટલે નવી કચેરી જરૂરી છે. પણ સાહેબ નવી કચેરી બનાવતા પહેલા ત્યાં 17 કે 18 કુટુંબોને પરિવાર જે છે એ 25 વર્ષથી ત્યાં રહે છે અને અત્યારે જો આપણે એને ખાલી કરાવીએ તો સાહેબ એ લોકો જાય ક્યાં? એને વૈકલ્પિક વ્યવસ્થાઓ આપણે એને આપવી જોઈએ.
અને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આર.કે. પાઠક સાહેબે એ વખતે સંમત થયા એટલું જ નહીં, પૂજાભાઈ મારા ઉપર વિશ્વાસ રાખો, મારા ઉપર ભરોસો રાખો અને મારા વતી એ લોકોને તમે ખાતરી આપો કે એક કચેરી બનાવવા માટે પ્રેમથી ખાલી કરે, મદદ કરે અને એમને ઉનાની અંદર એમની જરૂરિયાત મુજબના પ્લોટો ફાળવવાની જવાબદારી કલેક્ટર તરીકે હું ખાતરી આપું. અને જુનાગઢ જિલ્લાની અંદર આખા જુનાગઢ જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં પહેલો બનાવ ને પહેલો કિસ્સો એવો હતો કે કોઈ સરકારી જમીનનું દબાણ હટાવ્યું હોય અને એ હટાવી અને એમાં દબાણ કરતા હોય એને વૈકલ્પિક રીતે પ્લોટો આપી અને એને કાયદેસર હટાવવાની પસંદ આપી હોય એવો પહેલો કિસ્સો અને એ આપણે આખા અને ત્યારે મારે કહેવું જોઈએ કે આ ડિમોલેશન અત્યારે ચાલે છે. ખોબે ને ધોબે બેફામ મતો આવ્યા છે, એ લોકો ક્યાં છે? એની કોઈ જવાબદારી ખરી કે નહીં? એમની કોઈ રિસ્પોન્સિબિલિટી ખરી કે નહીં? એને વહીવટી તંત્ર પાસે જઈને એને કહેવાનું કે નહીં કહેવાનું કે અત્યારે ચોમાસું છે, વરસાદ પડે છે, એની સામે જે દુકાન હોય, ધંધો કરતો હોય, ક્યાંક મકાન હોય, ક્યાંક રહેતા હોય, અત્યારે તમે એને ખાલી ના કરાવો એટલે મતો તમે આપ્યા છે ખોબે ધોબે, રાત દિવસ તમે બજારે ગયા હતા, પાડી દો, અમે તો હિન્દુઓ છીએ. જાઓ હિન્દુઓ, એક પણ માણસ ના ગયા, એક પણ આગેવાન કઈ બોલે, અને આગેવાન બોલ્યા અને આગેવાન જાય ભાજપના ઘોડો તબેલામાંથી નીકળી ગયા પછી તબેલા તાળું મારવા નીકળ્યા હવે રોકો, એ પહેલા તો થઈ ગયું. સવાલ આ સમજવાનો, સવાલ આ લોકોને સમજાવવા માટેની વાત જરૂર છે કે જે ક્યાં કારણે મત આપ્યા, હિન્દુઓને કારણે મતો આપ્યા અને હિન્દુઓના કારણે જો મત આપ્યા હોય તો હિન્દુ જે છે ભાજપમાં છે એ હિન્દુઓ અને આપણે અહીંયા જે બધા બેઠા છે દાખલા તરીકે એ હિન્દુઓ નથી. હું હિન્દુ નથી. ભાજપની વિચારસરણી સાથે જોડાયેલા અને એના અંધભક્તો જે રીતે કે એ પ્રમાણે તમે સ્વીકારી ચાલો તો હિન્દુ. નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે એટલે એમાં સમજ બધું આખો દેશ હિન્દુઓમાં આવ્યું, એમાં સમાવેશ થઈ ગયો. રાહુલ ગાંધી હરિયાભાઈ કીધું એટલે પાર્લામેન્ટમાં શું કીધું? નરેન્દ્ર મોદી એ હિન્દુ નથી. આખો દેશ હિન્દુ ના આવી જાય નરેન્દ્ર મોદીને કારણે. ભાજપ પાર્ટી છે એની સામે બીજા પાર્ટી નથી પક્ષ. આખો દેશ નરેન્દ્ર મોદી કે એમ છે જોડાઈ ગયેલો છે એટલે એમ કહે કે આપણે હિન્દુ એટલે આપણે હિન્દુને કારણે. અને હિન્દુ સનાતનની વાત કરનારા લોકો હતા તો અયોધ્યામાં શું કેમ અયોધ્યા આવ્યા? અયોધ્યાની પ્રજાએ જે નિર્ણય કર્યો છે એમાં પણ ગુજરાતની જનતા, ગુજરાતની પ્રજાએ, ગુજરાતના મતદારોએ એનું પણ સંશોધન કરીને, એનું વિશ્લેષણ કરીને એને પણ સમજવું પડે. અયોધ્યા શા માટે આવ્યા? વારાણસી અંદર વારાણસીમાં એટલે કાશી, નરેન્દ્ર મોદી ત્યાં જીત્યા. કેટલા મતે જીત્યા? 1.5 લાખ મતે જીત્યા. ગુજરાતમાં 5 લાખ મતે જીતવાની વાત કરતા હતા, 405 ની વાત કરતા હતા. તો નરેન્દ્ર મોદી 1.5 લાખ મતે જીતા એના કરતા તો અમેઠીની અંદર કિશોરીલાલ શર્મા 3 લાખ કરતા વધુ મતેથી જીત્યા. અને રાહુલ ગાંધી 2 જગ્યાએથી ચૂંટણી લડ્યા અને 2 જગ્યાએ 3 લાખ કરતા વધુ મતથી જીત્યા. તો જેને પપ્પુ કહેતા હતા કાયમી, એ પપ્પુ તો 2 જગ્યાએ જીત્યા અને 3 લાખ કરતા વધુ મતથી જીત્યા. અને દેશનો વડાપ્રધાન સમગ્ર વિશ્વની અંદર ડંકો વગાડનાર, રશિયા યુક્રેનનું યુદ્ધને રોકાવી દીધું. અહીંયા ઊભી બજારે ફૂલાઈને નીકળે
કોને રોકાયું છે તો કોણ કહેવા જાય? આ વાતને સમજવી પડે, આ વાતને સમજાવવી પડે. દોડીએ છીએ, કરીએ છીએ, મહેનત કરીએ છીએ, પરસેવો પાડીએ છીએ, લોકો માટે છે. ગઈકાલે કરતા હતા, આજે કરીએ છીએ, આવતીકાલે કરવાના છે. જવાબદારી છે. પણ લોકોએ શું મેળવ્યું છે? આજે ઉના તાલુકાના લોકોએ શું મેળવ્યું છે? આજે ગમે ત્યાં જાઓ, મતો આપ્યા પછી સંતોષ નથી, સંતુષ્ટ નથી. વરાળું જ કાઢે જ્યાં જાઓ ત્યાં. પાનને ગલે, ટોરે, ચૌટે, સારો નરસો પ્રસંગે ગમે ત્યાં ભેગા થાય તમામ જગ્યાએ કે હવે તો હદ થઈ ગઈ, હવે તો હદ થઈ ગઈ. તો મતો આપ્યા પછી પણ સંતોષ કે સંતુષ્ટ નથી, અથવા શાંતિ નથી, અથવા સલામતી નથી. એના માટે નિર્ણય કે એના માટે મગજ ચલાવવાનું કામ કોને કરે? ઉના શહેર ભયભીત, ઉના શહેરમાં નાના મોટા ધંધા રોજગાર કરનારા લોકો ભયભીત, ગામડામાં ભયભર, ભાજપના આગેવાન કાર્યકર્તાઓ ભયભીત. આ વાસ્તવિક પરિસ્થિતિ છે, આ હકીકત છે. અને છતાં મોઢાથી એક શબ્દ સાથે સચ્ચાઈ માટે કે સત્ય માટે બોલવા માટેની જો માનસિકતા ના હોય તો તમે શું કરી શકો? અને છતાંય લોકોએ એ જ સ્વીકારીને ચાલવાનું આવે. ને જેમ તમને કીધું એ પ્રમાણે લોકસભામાં 29,000 મતની ખોટ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર એક જિલ્લા પંચાયતનો સભ્ય ન ચૂંટાઈને આવ્યો. અને આ વિસ્તારના પ્રજા માટે જુનાગઢ જિલ્લા, ગીર સોમનાથ જિલ્લા પંચાયતની જનરલ બોર્ડની અંદર સાચી વાત રજૂ કરવા માટે જો તમારો પ્રતિનિધિને જો ચૂંટીને આપણે ન મોકલીએ અને એવા લોકોને મોકલીએ કે જેમાં તમારે પીડા જ પાછી સહન કરવાની અથવા સહન જ કરવાનું અને એ જ કરવાનું આવે તો એનો તો ઉકેલ છે. નજરની સામે દેખાતું હોવા છતાં તમારે ખાડામાં પડવું છે. કોણ જવાબ? આપણે તો આપણી મહેનત, આપણા પ્રયત્નો કરીશું. ખબર છે તાજેતરમાં રાજ્ય સરકારે શું નિર્ણય લીધો? ગરીબને દીકરા જે શિક્ષણ ખાડે ગયું છે, આરોગ્યની પરિસ્થિતિ છે, સરકારી હોસ્પિટલમાં જાઓ આજે દશા શું? મને એક જુનાગઢ સરકારી હોસ્પિટલની સિવિલ હોસ્પિટલમાંથી એક ડોક્ટર મિત્રનો ફોન આવ્યો કે ગુજાભાઈ અમારી હાલત મુશ્કેલી અત્યારે એ છે કે તમારે ઉના સરકારી હોસ્પિટલની અંદર પહેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર હતું, અત્યારે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે. સમયાંતરે છાપાઓમાં આવે છે જલ્દી નવું બિલ્ડિંગ બનાવો, જલ્દી નવું બિલ્ડિંગ બનાવો. જગ્યા કલેક્ટરે આપી દીધી છે. નવું બિલ્ડિંગ બને ત્યારની વાત ત્યારે, પણ અત્યારે જે હયાત બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની દશા શું? એક ડોક્ટર અને અઠવાડિયે જુનાગઢથી એક ડોક્ટર અહીંયા અઠવાડિયું અહીંયા આવે છે ને અહીંયા અપડાઉન કરે છે. તકલીફ કર્યો સારવાર કરવા અને એ સારવાર સરકારી હોસ્પિટલમાં કોણ સારવાર લે? ના તો નાના અને ગરીબ માણસો જાય છે. જ્યાં પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર જાય તો કેવી પરિસ્થિતિ? અને એ જ આ તાલુકાની પ્રજાને ખબર છે કે કોંગ્રેસે 23 દિવસ સુધી ઉના ટાવર ચોકની અંદર આંદોલન કરીને સરકારની સામે રહીને 25 દિવસની અંદર 3 ડોક્ટરોની નિમણૂક કરાવી હતી ને. તમને જે જિલ્લા પંચાયતની સીટમાં 10-12 આગેવાનોને બેસાડ્યા હતા ટાવર ચોકમાં દૂર ખાધી, અને દૂર ખાધીથી આ વિસ્તારના ગરીબ પ્રજા માટે, લોકો માટે, અને નિમણૂક કરાવડાવી હતી. ને આજ ભાજપને આપેલા મતો અને એના પદાધિકારીઓ ત્યાં નિમણૂક કરાવવા માટે સરકાર એમની અને સત્તા નિમણૂક કરાવવા માટે વાવણા તુવાર થાય. કોણ જવાબદાર? સરકારી હોસ્પિટલની આ હાલત, ઉના તાલુકાના શિક્ષણની આ વ્યવસ્થા ખાલી. અરે સામતેર માધ્યમિક સ્કૂલની બાજુમાં રાવલ નદીમાં જોવા જાઓ, 10 ફૂટ 15 ફૂટના ખાડા છે. કાલ વરસાદ પડશે, પાણી આવશે અને ત્યાં કોઈ અજાણે છોકરાઓ નાવા જશે, કાલ ડૂબીને કોઈ મરશે તો કોણ જવાબદાર? બેફામ ચાલે છે. ઉના
મીડિયામાં વેપારીઓ રાત્રે સુઈ શકતા નથી. સોસાયટીઓની અંદર ટ્રેક્ટરોની હારમાળા, એક ટ્રેક્ટર જાય, બીજું આવે તો ત્રીજું આવે, ત્રીજું જાય તો ચોથું આવે. વહેલી સવારે શરૂ થાય. દારૂ બેફામ. કોના કારણે? શા માટે બધું બેફામ બન્યું? શા માટે ભાજપના લોકો રોકી શકતા નથી? રોકવા માટે કોણ જવાબદાર? એ દરિયાઈ પટ્ટો હોય કે બીજે હોય. સરપંચો રજૂઆત કરે, ઉપસરપંચો રજૂઆત કરે કે મારા ગામમાં દારૂ વેચાય છે, ખુલ્લા વેચાય છે. ઉના શહેરમાં ક્યાં વેચાતું નથી? કેમ પોલીસ કાર્યવાહી કરતી નથી? શા માટે? વાસ્તવિક પરિસ્થિતિ છે બધી. કોણ જવાબ? હવે તો મીડિયા બોલે. હું દીવ મિરર ને હું અભિનંદન આપીશ પત્રકારના. એના મીડિયાના લોકો આજ ક્યાંક બોલે છે, તો બધાય બોલે છે એવું નહીં કહી શકાય. ઘણા બધા લાજતા કે જેમ ગોદી મીડિયા, આજે પણ ગોદી મીડિયા દિલ્હીની અંદર માની લો કે અંબાણીની હોય કે અદાણીની હોય ચેનલો, આજે વાસ્તવિક પરિસ્થિતિ હોય તો દેશની સંસદની અંદર રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે બોલવા ઊભા થાય, કોઈ પણ એની સામેથી માયા ઘટાવી લેવામાં આવે. સંપૂર્ણપણે જૂઠું હોવા છતાં દેશનો વડાપ્રધાન રશિયામાં જઈને આપણો વિપક્ષનો નેતા મણિપુરને આસામના પૂર પીડિતોની મુલાકાત લીધી લોકો માટે, અને છતાં મીડિયા સાચી વાત ઉજાગર કરવા માટે. ઉના તાલુકાનું મીડિયા કે આજે જે કાંઈ માની લો કે કરે છે, સારી વાત કરે છે, ઉજાગર કરે છે, એ 25% નથી. 80% બેફામ ચાલે છે, કોઈ બોલવા તૈયાર નથી. બધાને લાજ કાઢવી છે. જો એ જ પરિસ્થિતિની તો બધું બેફામ, અને છતાંય ડર આમાં જૂના પાળિયાઓ છે એ પછી આ છેલ્લા 35 વર્ષમાં નવો પાળિયો છે એ નવા પાળિયાઓ છે કે. અને લોકશાહીમાં આપણો હક અને અધિકાર અને લોકોના પ્રશ્નોને માટે જે વાસ્તવિક રીતે બેઠા. પૂજાભાઈ શાંત છે, પૂજાભાઈ કંઈ બોલતા નથી. પૂજાભાઈ મૌન થઈ ગયા. શું બોલું? પીડા તો થાય, બોલવું છે. બોલવા માટે કઈ પાછી પાડી કરી એમ નથી, અને લડાઈને સંઘર્ષ કરતા પાછી પાડી નથી કરી. ભૂતકાળમાં નથી કરી, આજે નથી કરી, આવતીકાલે કરવાના નથી. પણ વાસ્તવિક સ્થિતિને સમજવી તો પડે ને. આટલી સ્થિતિ હોવા છતાં ભાજપના મતો આપ્યા પછી ભાજપના પદાધિકારીઓનો વહીવટી તંત્રમાં કામ કરતા અધિકારીઓ કર્મચારીઓ ઉપર એમનો કોઈ પ્રભાવ જ નથી. એટલે પ્રાંત કચેરી બેફામ, મામલતદાર કચેરી બેફામ. સમયાંતરે સરકારી અનાજ જે આવે છે એ અનાજના જથ્થા પકડાય. આ કોણ? પોલીસ કોઈ કામગીરી ના કરે. ઉના શહેરની અંદર ખૂણે ખાતે વેચાય છે, જાહેરની અંદર કોઈ ઉના પોલીસને દેખાતું નથી. ગામડાનો સરપંચ કે ઉપસરપંચ કોઈ માની લો કે ટીવી કે ન્યૂઝ ચેનલની અંદર કે સોશિયલ મીડિયામાં ઇન્ટરવ્યુ આપે કે આવો મારા ગામની અંદર દારૂ વેચાય છે, અને છતાં પોલીસ કાંઈ નથી. બેફામપણે બાકીનું બધું અસામાજિક પ્રવૃત્તિઓ માની લો કે બે રોકટોક માની લો કે વધારો થયો હોય છે. સાહેબ, દારૂવાળી વાત હું આ વાતને એટલા માટે કરું છું કે છેલ્લા સમયની અંદર તમે જોશો નવી પેઢી નહીં સમજે, એમાં પૂજાભાઈના કુટુંબ પરિવાર હોય તો એ પણ આવી જાય, અને બાકીનો આખો સમગ્ર સમાજ પણ આવી જાય કે 25 કે 22 વર્ષના છોકરાઓ આજે દારૂના વ્યસનને કારણે આજે ઉપર જાય છે. એના કુટુંબની સ્થિતિ શું હોય?
કેમ દારૂમાં વધારો છે? એનો અર્થ એવો નથી કે પેલા હતું બધું બ્રેક હતું કે ખાલી પણ અંકુશ જ નહીં, અંકુશ અથવા બ્રેક મારવા માટેની કોઈ કાર્યવાહી જ નહીં. એક ચાલુ કર્યું હોય તો બીજો જઈને પાછો એમ કે ના ના તું તારે તું ડોખું કે ધંધા તો આપવાના ને. મતો લઈને ધંધાઓ આપ્યા. સર્વે કરજો ગામે ગામ. મારી વાત ખોટી હોય તો બે ધંધો કરતા હતા ને આજે 5-5 કરે છે, 5 કરતા હતા ને આજે 10-10 કરે છે. હમણાં કોબના ઢાપામાં ઢીંગરણની વચ્ચેથી ઇન્ટરવ્યુ આવ્યું તો હમણાં કાલ કે પ્રમદે ઇન્ટરવ્યુ આવ્યું કે દીવમાંથી માની લો કે કોબને ઠરવાય છે. સોશિયલ મીડિયામાં જોયું ગઈકાલ ઇન્ટરવ્યુ આપવામાં આવી બેઠા છે. એમને ધન્યવાદ છે, ખુલ્લા વાત કરી. આજે ખુલ્લા વાત કરવા માટે પણ માની લો બહાર નીકળવું પડશે. અન્યાય થતો ત્યાં ન્યાય મેળવવા માટે બહાર આવવું પડશે. મામલતદાર કચેરીમાં અન્યાય થતો હોય તો માત્ર બહાર આવવું પડશે. પ્રાંત કચેરીમાં અન્યાય આવવો હોય તો આવશે. હમણાં પૂર્વ બહુના છે ભાજપના પૂર્વ પ્રમુખ ભાઈ ચંદુભાઈ કોટેચા દ્વારા આપણી અખબારની અંદર આવ્યું છે, એમને ધન્યવાદ આપીએ કે બોલ્યા તો ખરા કે પૈસા વિના કામ નથી થતું પ્રાંત કચેરીમાં. તો પ્રાંત કચેરીમાં પૈસા વિના કામ નથી થતું, કોણ ભાગીદાર છે? કોંગ્રેસે અને પૂજાભાઈ હોશે તો વિધવા સહાય જે મળતી હતી અને એકના ખાતામાંથી કે બીજાના ખાતામાં જે જમા થતી હતી એને ઉજાગર કરી અને આપણે રેગ્યુલર લઈ આવ્યા હતા અને મામલતદાર કચેરીની અંદર પાછી ગયા. હર મુદ્દો એક મુદ્દાને આપણે લઈને આપણે આગળ ચાલતા. અને અત્યારે સવાલ એ છે દાખલા તરીકે કે કોઈ પણ સામાન્ય વસ્તુની અંદર કે કોઈ પણ બાબતની અંદર કે મુશ્કેલી હોય કે પરિસ્થિતિ ખરાબ હોય અને ખરાબ પરિસ્થિતિની અંદર સારું હોય અને સારું થાય કંઈક આશ્વાસન મળે. આ તો સત્તા આપ્યા પછી બધું બેફામ અને પરિસ્થિતિ છે. અને આ પરિસ્થિતિની અંદર ગ્રામ્ય વિસ્તારના જવાબદાર આગેવાનો એ કોંગ્રેસના આગેવાનોને લાગુ પડે પણ ભાજપના આગેવાનોને પણ એ બધું લાગુ પડે કે આવનારી તમારી પેઢી પણ એમાંથી બચશે નહીં. તું યાદ રાખ. કોંગ્રેસને જ નુકસાન થાય એવું નથી, સમગ્ર સમાજને નુકસાન થાય. અને એના માટે કમસે કમ મત આપ્યા હોય તો કામ કરવાનું, મત ના આપ્યા હોય તો કામ નહીં કરવાનું. ખુલ્લા ભાજપના લોકો બોલે, એના આગેવાનો બોલે, એના આગેવાનો ધમકીની ભાષામાં વાત કરે. ભાજપના લોકો આ પ્રકારની વાત કરે. પ્રાચીની અંદર સંસદ સભ્યએ નિવેદન કર્યું, એને મેં વખોડ્યું છે, આજે વખોડીએ. પણ સંસદ સભ્યને ઉનામાં બેફામ ચાલે છે. ઉનાના લોકોએ 2 વખત મતો આપ્યા ખોબે ધોબે. તો એક સંસદ સભ્ય તરીકે એમની પ્રાથમિક જવાબદારી શું? આ ઉનામાં બેફામ ચાલે છે એ સંસદ સભ્ય એનાથી અજાણ છે, ભાજપના આગેવાનો એનાથી અજાણ છે, સરકાર એનાથી અજાણ છે. એમાંથી 2-3 બાબતો 2 મુદ્દા ઉભા થઈ શકે. કાંઈ એ કરવા માટેની એમની માનસિકતા નથી અને કરવાની માનસિકતા એટલી માટે નથી કે આ બેફામ બધું ચાલે છે. એમાં કાં ભાગીદાર હોય, કાં મળતું હોય. દારૂના ધંધા તો ચાલે કે પોલીસને હપ્તો મળતો હોય. પોલીસને હપ્તો ન મળતો હોય તો દારૂનો ધંધો ક્યારેય થઈ શકે નહીં. અસામાજિક પ્રવૃત્તિઓ ક્યારેય ખુલે ફાલે કે અસામાજિક પ્રવૃત્તિની સાથે વહીવટી તંત્ર જ્યારે ભેગું થાય, એનું મેલાપીપણું થાય, એને સમર્થન આપે, એને પ્રોટેક્શન આપે તો જ અસામાજિક પ્રવૃત્તિ ખુલે ફાલે, બાકી ન થાય. જવાબદાર કોણ? આ વાત વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડે. ફરીવાર મળીશું, ફરીવાર ચર્ચા કરશું. હિન્દુ મુસ્લિમની વાત શું કેવું? નરી વાસ્તવિકતા. દેશનો વડાપ્રધાન
ગઈકાલે પપ્પુ એક ટીવી ડિબેટની અંદર માની લો કે એક ટીવી ચેનલના 3 પત્રકારો સામે પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠા છે અને પત્રકારો એને પૂછે છે કે રાહુલ, એટલે દેશનો વડાપ્રધાન એમ કે કોણ રાહુલ? એ રાહુલ ગાંધીને જ્યારે યુપીના હાથરસની અંદર એક દલિત કન્યા ઉપર રેપ કર્યો અને એમને જીવતી સળગાવી દીધી, એમના કુટુંબ પરિવારને હાજર પણ ના રાખ્યા, લાશ પણ ન સોંપી, અને ત્યાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ત્યાં ગયા અને ત્યારે રાહુલ ગાંધીને ધક્કે ચડાવ્યા હતા પોલીસે, ધક્કો મારતા, ત્યાં જવા નહોતા દેતા. એ જ રાહુલ ગાંધી હમણાં રાતરસની અંદર એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગદોડ થઈને 128 લોકો મૃત્યુ પામ્યા. ધાર્મિક ધર્મ ભગવાન ભલું કરી દે છે, મુશ્કેલીઓનો નિકાલ કરી દે છે. આર્થિક રીતે મુશ્કેલી છે, ભગવાનને પગે લાગી માનતા માનીએ એટલે આર્થિક રીતે ઘર ભરાઈ જાય. હમણાં ગયા હતા ત્યારે આ દેશની સરકાર નરેન્દ્ર મોદી અને અમિત શાહની સરકાર વચ્ચે રાહુલ ગાંધી અને બે બાજુ સિક્યોરિટી ગાર્ડ સાથે જતા હતા. આ ફેરફાર લોકશાહી. ગઈકાલે પપ્પુ કહેનારા પાર્લામેન્ટમાં વિપક્ષની સીટો નથી, 50 સીટો કોંગ્રેસની નથી, આજ 99 પહોંચી. પાર્લામેન્ટમાં વિરોધ પક્ષ તરીકે કઈ હતા જ નહીં, કોઈ બોલવા વાળું જ નતું. આ દેશની પાર્લામેન્ટમાં બોલવા વાળો મોટો વિપક્ષ મળ્યો, અને વિપક્ષ મળ્યો ત્યારે ભાજપની હાલત શું? એટલે બોલો તો થાય, અને બોલો તો એની કિંમત હોય છે, એ નાની સુધી કિંમત નથી. અને એટલા માટે માની લો કે જ્યારે, અને એટલા માટે આપણે ગમે ત્યારે જ્યાં નાની મોટી બાબતો હોય તો આપણે શીખાય. અને આને ધ્યાનમાં રાખીને આજની તારીખે ઉનાળે લાગે વળગે છે ત્યાં સુધી બાકીની જે પરિસ્થિતિ, નદીમાં માના કપડા ઉતારી દીધા, એકેય નદીને હારાવટ માને રહેવા નથી દીધી. બાકીનું બધું જે કાંઈ ચાલે છે એ બધી વાસ્તવિકતા. એક પણ માણસ એવો નથી ઉનાની અંદર કે નાના મોટા ધંધા રોજગાર કરનારો કે વેપારી કરનારો. મેં અગાઉ પણ કીધું હતું, આજે પણ ઉના શહેરમાંથી કે છેલ્લા 1 વર્ષ કે છેલ્લા 2 વર્ષની અંદર ઉના શહેરમાંથી કેટલા લોકો બહાર ગયા. હું મીડિયાના મિત્રોને પણ વિનંતી કરું છું કે સર્વે કરો ને આપો, ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવો કે કેટલા લોકો, કેટલા પરિવારો ઉના છોડીને બહાર ગયા. ઉના છોડવાનું કારણ શું? સમજવી પડે. હિન્દુ 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 મત આવ્યા. ધાર્મિક કાર્યક્રમોમાં કોણ ભેગા કરે? કેટલા લોકો હિન્દુની વાત કરનારા લોકો, ધાર્મિક કાર્યક્રમોની વાતો કરનારા લોકો સાંજને સવારે મંદિરે જાય છે. એવા કેટલા લોકો પોતાના માતાને પિતાને સવારમાં ઘરની અંદર પગે લાગીને કે હાજર ન હોય તો એમના ચિત્રને પગે લાગીને બાદ મૂકે, અને પછી પાછી હિન્દુની ઠેકેદારી છે. ભાજપ છે એટલે ભાજપ કેપો છે હિન્દુઓ. ભાજપ હોય એટલે સમગ્ર હિન્દુ એમાં આવી ગયા. આમાંથી પ્રજા બહાર નીકળે. સનાતન ધર્મ શું છે, વાસ્તવિક ધર્મ શું છે? ખાલી મંદિરો અને ખાલી ધાર્મિક કાર્યક્રમોથી સમાજ ઊંચો નહીં આવે. એમાં સમાજની સંપૂર્ણ પ્રગતિ નહીં થાય. નરેશ કનોડિયા ભાજપના હતા, મારી સાથે ધારાસભ્ય હતા. એનો દીકરો હિન્દુ કનોડિયા પણ મારી સાથે ધારાસભ્ય હતો. અને હિન્દુ કાભાઈ નરેશ કનોડિયાએ અત્યારે નરેશ કનોડિયાએ એક નિવેદન આપ્યું હતું, કોઈ તમે સાંભળ્યું હોય, અને એને નિવેદન કીધું કે તમે માફ કરજો, કોઈને ગમે કે ન ગમે. અને એમણે એવું નિવેદન આપ્યું હતું કે મંદિરમાં દર્શન કરવા જાઓ તો ત્યાં પૈસા ના આપો. અને એમણે દલીલ સાથે કીધું હતું કે મંદિરમાં જઈને ભગવાનને પૈસા છે ને કરવાના, જે ભગવાને આપણને બનાવ્યા છે, જે ભગવાન ખાતે આપણે આ પૃથ્વીમાં આવ્યા છે, આપણો જન્મ થયો છે, જન્મ પછી મા બાપે મોટા કર્યા, પછી આર્થિક રીતે સુખી સંપન્ન થયા,
હવે ભગવાને આ બધું આપ્યું તો ભગવાનને પૈસાની શું જરૂર છે? એને ના આપો, ત્યાં જરૂરિયાતવાળા લોકોને આપો, જરૂરિયાતવાળા લોકોને આપો. ધાર્મિક કાર્યક્રમો પાછળ લાખો અને કરોડો રૂપિયા ખર્ચાય છે. શું દશા થઈ? આ ટ્રસ્ટમાં 128 લોકો બને છે. જે ઘટનાઓ બને છે એ રાજકોટની ઘટના હોય, એ મોરબીનો પુલની ઘટના હોય, એ વડોદરાની હરણી તળાવની ઘટના હોય, એ સુરતની તક્ષશિલાની અગ્નિકાંડની ઘટના હોય, ભાજપ ક્યાં? અને ક્યાં સુધી એની જાહેરાત અને એની વાતોમાં આવી લોકો આવશે અને હિન્દુના નામે આવશે? લોકો બહુ ત્રાસ્યા છે, લોકો બહુ કંટાળ્યા છે. મતદાન મથકમાં જ્યાં સુધી કંઈક કમળો એને મૂળભૂત સમસ્યા કે મૂળભૂત પીડા દેખાતી. વાતને ગંભીરતાપૂર્વક સમજવામાં આવે, અહીંયા કહેવામાં આવે કે અગાઉ ભૂતકાળમાં પણ કીધું છે, આજે કોંગ્રેસ છે, આવતીકાલે કોંગ્રેસ રહેવાની. કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરનારા લોકોને આજે અહીંયા જે પેટ્યા છે, અહીંયા બેઠા છે, એ કાલ ઉપરની લોકો હાજર નહીં હોય ત્યારે નવા કોઈ આવશે. કોંગ્રેસ તો છે, કોંગ્રેસ રહેવાની. જનરેશન અને પેઢી બદલાવાની. આપણે પેઢીમાં ઘણી વખત ગામડામાં કહેવત છે આપણે કે ત્રીજી પેઢીએ ક્યાંક સારું થયું, ક્યાંક પાંચમી પેઢીએ સારું થયું, ક્યાંક ત્રીજી પેઢીએ કે ચોથી પેઢીએ શું કહેવાય કનક નીકળી ગયું. અને આને આ પરિસ્થિતિમાં રહે છે અને નવી પેઢી નહીં સુધરે, નવા યુવાનો નહીં સુધરે અથવા નવા યુવાનો વાસ્તવિકતાની ન સુધરે તો આ જે પરિસ્થિતિ હજી 5-10 વર્ષ થશે એ ભૂતકાળમાં નહીં થયું હોય એવું આવનારા દિવસોમાં સમજી લેવાનું. યાદ રાખે નહીં. એટલે આપણે આપણી જવાબદેહી છે, આપણે જવાબદેહીનું વર્તન કરવું કરીએ, એનો અમલ કરીએ, હલાવીએ. પૂજાભાઈને બોલવાનું માનવું આવે કે ભાઈ મૌન થઈ ગયા એવી વાત કરવાને બદલે તમામને બદલે ચોખ્ખું કરવું પડે. રાહુલ ગાંધી આવીને અમદાવાદ આવીને વાત કરી ગયા છે, એમને એમને જ થતું, એમને જ દોડ્યા ને. હીરાભાઈ જોટવાએ ચૂંટણી લડ્યા, લોકસભાની આભાર વિધિ કરી. આપણે કેટલી ચૂંટણી લડી? આપણે 10 ચૂંટણીઓ લડીએ, ગામડામાં જઈએ, 10 ચૂંટણી લડ્યા પછી પાછા ગામડામાં જઈએ છીએ, એવો 35 વર્ષ જાય. જંગલમાં એક નેહડું પણ નથી છોડ્યું. વર્ષમાં એક વખતનો પ્રવાસ કોઈ દી આપણે ગામડામાં નથી છોડ્યો. આપણે તો એ પદ્ધતિ એ કોંગ્રેસને ચલાવી. અને છતાં રાહુલ ગાંધીએ કીધું કોંગ્રેસની અંદર બે ભાવડાની અંદર એક રેસનો ઘોડો ને શું કહેવાય સાચીનો ઘોડો. રેસના ઘોડામાં શું થાય? લાંબુ પંચ કાપવો પડે ત્યારે એમને ઇનામ મળે. ત્યારે પેલા નીકળે, ત્યારે નીકળે. ગાદીના ઘોડામાં તો ગાડીમાં લઈ આવવાનું, વરરાજન પછી મસ્ત બુદ્ધિ મૂકી જવાનો, પાછો ઘોડો નીકળી જાય. આમાં એમને એમ નથી થતું. આમાં મહેનત કરવી પડે, પરસેવો પાડવો પડે, સમય આપવો પડે. સંગઠનની જવાબદારી આપીએ તો સમય આપવો પડે. આવ્યા જ છે. આ કરશનભાઈ તમારી ખેતી છે કે નહીં? ધંધો બધો કઈ છે કે નહીં? પૂજાભાઈની ખેતી. આપણે બધાય નાના મોટા ધંધાવાળા છીએ, પણ સક્રિય ભૂમિકા જ્યારે અદા કરવાની વાત આવે ત્યારે જવાબદાર લોકોએ એમાં સમય આપવો પડે. આ પેલા ચૂકીને આવ્યા અને ફોન કરો ત્યારે આવે, બંધ કરી ભાગે. અને માની લો કે ભાઈ કાપતા હોય અને વળી ફોન કરીએ એટલે વળી મગજ પર ઓળો થાય છે. માને ત્યાં કામ કરે છે, ત્યાં મારે જવાનું રહે છતાં દોડે છે. આપણે બધા દોડીએ છીએ, બધા કરતા આવ્યા. ખાલી ચર્ચા કરે, ખાલી વાતો કરે એમ પરિવર્તન ના આવે. આપણામાં ખામી હોય તો ક્યાંક માની લો દૂર કરવી પડે, આપણે ક્યાંક ભૂલો હોય તો સુધારવી પડે.
એ ભૂતકાળમાં વારંવાર કીધું છે, અહીંયા કીધું છે. આપણે આવનારા દિવસોમાં ધોમ ચૂંટાથી લડવું છે કે નથી લડવું, આપણે ચલાવવું છે કે નથી ચલાવવું, અને ચલાવવું હોય ધોમ ચૂંટાથી લડવું છે તો પછી આપણે આગળ ચાલવું પડે નીકળવું. સમય નથી, સમય પૂરો આપી ના શકીએ. આ નબળી માનસિકતાની સામે લડી ન શકાય. ધરતીભાઈએ પ્રમાણે કળિયુગની અંદર તો માથા જોઈએ, માથા વિના ન ચાલે. એટલે વિશેષ લાંબી વાત ન કરતા એક વાગ્યો છે, નાસ્તો રાખ્યો છે, નાસ્તો